આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે આખું વિશ્વ જ્યારે શિવમય બન્યું છે ત્યારે જૂનાગઢના બિલખા નજીક આવેલ આસ્થાના કેન્દ્ર એવા રામનાથ મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો છે ત્યારે વિશેષ કરીને ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ દ્વારા અહીં પરંપરાગત રીતે ધ્વજારોહણ અને પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે જૂનાગઢ જિલ્લાના બિલખા પાસે બિરાજતા ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના આરાધ્ય દેવ શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિનો માહોલ છે જોવા મળ્યો હતો ત્યારે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના યુવાનો દ્વારા પરંપરાગત રીતે ભગવાન રામનાથ મહાદેવના શિખર પર ગગનચુંબી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સાથે જ મહાદેવનો વિશેષ અભિષેક અને પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ સાથે મળીને દાદાના ચરણોમાં શીશ ઝુકાવી અને આશીર્વાદ છે તે મેળવ્યા હતા ત્યારે મીડિયાના સાથે વાતચીત કરતા સમાજના યુવા પ્રતિનિધિઓ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરાધ્ય દેવને સાનિધ્યમાં આ ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે આજે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના યુવાનો દ્વારા જૂનાગઢની બાજુમાં આવેલા બિલખા ગામની બાજુમાં ગરવા ગિરનારની ગોદમાં આવેલું રામનાથ મહાદેવ મંદિર જે શ્રી ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના આરાધ્ય દેવ છે ત્યાં ધ્વજારોહણ કરી અને સમાજની સમૃદ્ધિ માટેથી પ્રાર્થના કરી. આજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અમે ક્ષત્રિય રાજપૂત ખાટ રાજપૂત સમાજના યુવાનો દ્વારા અમારા આરાધ્ય દેવ જે રામનાથ મહાદેવ છે બિલખાની બાજુમાં આવેલું મંદિર છે ત્યાં અમે અમારા સમાજના યુવાનો દ્વારા એક ધ્વજારોહણનું આયોજન કરેલું છે દર વર્ષની જેમ તથા મહાદેવની પૂજા અર્ચના કરેલી છે તથા મહાદેવ પાસે એવી પ્રાર્થના કરેલ છે કે ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજ તથા દરેક સમાજને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એ ઈષ્ટદેવ અમારા રામનાથ દાદાને પ્રાર્થના કરેલ છે. જય રામનાથ દાદા. ત્યારે ઉલ્લેખનીય એ છે કે રામનાથ મહાદેવ આ વિસ્તારના લોકો માટે અત્યંત આસ્થાનું કેન્દ્ર છે અને શિવરાત્રીના આ પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં ઉમટેલા આ ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે છે આખા પંથકને ગજવી દીધો હતો. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.